ને પરમાત્મા કોઈ દિવસે માણતો નથી. પ્રભુને રીઝાડવા માટેની જે ભક્તિ છે, ગામને તમે રોકી દો, શા માટે જરૂરત છે? જેને પણ ભગવાનની ભક્તિ કરવી હોય એ પોતાના ઘરમાં શા માટે નથી કરી શકતો? પરમાત્મા શું એવો અસમર્થ છે કે અપરસ કરો? મર્યાદી હોય તો જ પરમાત્મા આવે, મર્યાદી ન હોય તો પરમાત્મા આવે નહીં. એવો કયો પરમાત્માની વ્યવસ્થા? એવો જો પરમાત્મા મર્યાદી હોત તો શબરીના એઠા બોર શા માટે ખાત? એવો જો પરમાત્મા મર્યાદી હોત તો શા માટે વિદુરના ઘરમાં કેલાના છિલકા ખાત પરમાત્મા? એવો જો પરમાત્મા મર્યાદી હોત તો મોહના ભંગીની કઢી શા માટે પરમાત્મા આરોગત? એવો જો પરમાત્મા મર્યાદી હોત તો તાજ બીબીની સાથે ચોપડ રમવા શા માટે પરમાત્મા આવ્યો હોત? પણ આપણો પરમાત્મા મર્યાદી નથી, મર્યાદી આપણે છીએ. મર્યાદી હોવું કઈ દુર્ગુણ નથી. કોઈક મને ખોટા અર્થમાં નહીં લે, હું મર્યાદીને નથી વખોડી રહ્યો. પણ જે લોકો પરમાત્માની સામર્થ્ય ઉપર સીમા ચિહ્ન લગાડવા માંગે છે કે જ્યાં મર્યાદ નથી ત્યાં પુરુષોત્તમના વોલ્ટેજ ઓછા થઈ જાય છે, એટલે શું પરમાત્માને ઇલેક્ટ્રિકનો લટ્ટુ સમજી રાખ્યો છે કે મર્યાદ ન હોય તો 5 વોલ્ટનો થઈ ગયો અને મર્યાદ પાલો તો એમાં 50 વોલ્ટ થઈ ગયા? એવો જો અસમર્થ પરમાત્મા હોય તો તમે પરમાત્માનું સ્વરૂપ સમજી નથી શક્યા. પરમાત્મા તમને માણવા માટે, તમે અપરસ હો તો તમારી અપરસને માણવા માટે, તમારાથી અપરસ ન પલતી હોય, તમે હીન જાતિના હો, મોહન ભંગી જેવા હો કે તાજ બીબીના જેવા હો, તો તમારા અનાચારને પણ માણવા પરમાત્મા તો તૈયાર છે. શબરીના એઠાબેર નહીં તો કેવી રીતે આરોગી શકે પરમાત્મા? પણ તમારા એઠાબેર પણ પરમાત્મા ખાવા તૈયાર છે. એના માટે નહીં કે પરમાત્માને કઈ બેર ખાવાની ગરજ છે કે કોઈકના એઠાબેરમાં કોઈક વધારે સ્વાદ છે. પરમાત્મા તમારા ભાવને માણવા તૈયાર છે કે તમારો ભાવ છે કે નહીં પરમાત્માને માણવાનો? તમને પરમાત્માને માણવાનો ભાવ છે, પરમાત્મા તમને માણવા તૈયાર છે. તમારા સામર્થ્યને, અસામર્થ્યને, વૈભવને, દરિદ્રતાને, તમારા મેઘ ભોગ રાગના ઠાઠને અને તમારા દૈન્યને, દરેકને માણવા પરમાત્મા તમારી પાસે ભક્તિ ભાવથી ભાવિત થવા આવવા તૈયાર છે. પણ આપણા દુર્ભાગ્ય છે કે આપણે પરમાત્માને માણવા નથી માંગતા. આપણે વૈભવને માણવા માંગીએ છીએ, આપણે મર્યાદને માણવા માંગીએ છીએ, આપણે પ્રદર્શનને માણવા માંગીએ છીએ. જે એક વસ્તુને આપણે ભૂલી જઈએ છીએ તે એ જ કે વરઘોડામાં આપણે પરમાત્માની વરણાગી કાઢી રહ્યા છે અને પરમાત્માને આપણે ઘોડા પરથી પટકી દીધો અને પછી નાચી રહ્યા છે. અને પછી કોઈ કહે કે ભાઈ પરમાત્મા ઘોડા ઉપરથી પડી ગયો પરમાત્માના વરઘોડામાં, તો આપણે કહે કે નહીં, બોલો નહીં, અમારી રીતિ એમ જ ચાલી આવી છે. અમારા દાદાએ પણ એમ જ માન્યા હતા પરમાત્માને, અમે પણ એમ જ માનશું, પરદાદાએ પણ એમ જ માન્યા. રીત પરંપરાને અમે કેવી રીતે છોડી દઈએ? પણ વિચાર કરો શાંતિથી કે એ પરંપરા ભક્તિની પરંપરા છે, પરમાત્માને માણવાની પરંપરા છે કે દુનિયાના ક્ષુદ્ર વૈભવોને માણવાની પરંપરા છે? એનો તમને વિચાર કરવો પડશે. એ જો વિચાર તમે નહીં કરો તો તમે પરમાત્માને નથી માણી રહ્યા. અને જ્યારે તમે પરમાત્માને નથી માણી રહ્યા એટલે ચોક્કસ સમજો કે તમે જે કાંઈ પણ ઉપચાર, જે કાંઈ ભેટ સામગ્રી, ભોગ, વૈભવ, નેગ ભોગનો ઠાટ કરી રહ્યા છો એને પરમાત્મા નથી માણી રહ્યો, નથી માણી રહ્યો, નથી માણી રહ્યો. કેમ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુષ્ય નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વસા. પરમાત્મા તમને ત્યારે જ માણશે કે જ્યારે પરમાત્માને તમે નિખાલસ ભાવથી પરમાત્માને માણવા માટે તૈયાર હો. એ વાત તમે ભક્તિના સમજવા માટે અતિશય જરૂરી છે. એટલે ભક્તિનું પ્રવર્ધન ત્યારે જ થઈ શકે જ્યારે ભક્તિનો આ સ્વભાવ આપણે સમજી શકીએ. આ સ્વભાવને સમજવામાં જ્યારે આપણે અસમર્થ બની જતા હોઈએ છીએ ત્યારે પરમાત્મા પણ સર્વજ્ઞ હોવા છતાં ચકરાઈ જતો હોય છે કે અલ્યા તું કેવો ભગતડો કે મને બોલાવીને ગામને બોલાવી રહ્યો છે? ના ના, અરે આમાં કઈ પત્રો છે, ચાલુ ના ના અખંડ ભૂમંડલાચાર્ય જગત ગુરુ સુંદરાચાર્ય ચરણ ઉપસ્થિત समादरणीय आचार्य वर्ग एवं भगवदीय वैष्णव उपस्थित विद्वद्गण, આપણે 2 દિવસથી જે
એક અનોખો આનંદ અનુભવી રહ્યા છીએ. ખરેખર એ શ્રી કિશોરચંદ્રજી મામાજીની કૃપાથી આપણને આ લાભ મળ્યો છે. અને આપને તો હું એ વિનંતી કરું છું કે આવા લાભ વૈષ્ણવોને લેવાની ખાસ જરૂર છે. ગામો ગામ આવા શિબિરો સત્રો યોજાય, જેથી આપણે આજે જે માર્ગના સિદ્ધાંતો આપણે વિસરી ગયા છીએ એ સિદ્ધાંત ફરી આપણને સ્મરણ થાય, સ્મરણમાં આવે. આજે બહુ ખેદની વાત છે કે આપણે માર્ગના સિદ્ધાંતોથી સાવ અછૂતા થઈ ગયા છીએ. એક ખેડૂતના છોકરાને ઢોરોને નીણ નાખતા ન આવડે, ગાયને દોતા ન આવડે, ખેતરમાં કેમ પાણી સિંચવું ન આવે, એ અસંભવ વાત છે. ખેડૂતના દીકરાને ઘરે ખેતી થતી હોય તો આ તો આવડે જ, એને સહજ આવડે, શીખવાડવાની જરૂર ન પડે, જોતા જોતા શીખી જાય. જ્યારે આજે આપણી એવી સ્થિતિ થઈ ગઈ છે કે આજે આપણને આચાર્યોના આશય કેમ સમજવા એ પદ્ધતિ આપણે ભૂલી ગયા. એના માટે આપણે શું સમજવું? જે આવે એને બ્રહ્મ સંબંધ આપી દેવો, બાવા બેઠો જપે જે આવે તે ખપે. શું આ દ્રષ્ટિ રાખીને જે આવે એને બ્રહ્મ સંબંધ આપી દેવો? 500 ના સમૂહમાં 500 ને કંઠી બ્રહ્મ સંબંધ આપી દેવી? ગુરુને પરિચય પણ નહીં થતો હોય કે આમાં શું કોનું નામ છે અને કોણ શું દ્રષ્ટિથી અહીંયા બ્રહ્મ સંબંધ લેવા આવ્યો છે. શું આવી રીતે ભેડ ચાલને બ્રહ્મ સંબંધ આપી દેવાય? તો ત્યાં આપણા આચાર્યોએ વિચાર કર્યો કે સર્વેશામ પ્રભુ સંબંધ બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહજીવો, સર્વેશામ શબ્દ જે છે એ અહીંયા શક્તિ સંકોચન ન્યાયને કહેલો છે. બ્રાહ્મણા ભોજયતવ્ય, સર્વે બ્રાહ્મણા ભોજયતવ્યા, બધા બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવ્યા. તો કેશોદમાં જેટલા બ્રાહ્મણ છે શું બધાને જમાડવા કે નહીં? કેશોદમાં જેટલા બ્રાહ્મણોના ઘર છે એ ઘરોમાં જ્યાં જ્યાં આમંત્રણ ગયું હોય એ આમંત્રિત બ્રાહ્મણો જ જમવા આવે. વગર આમંત્રિત બ્રાહ્મણો કઈ જમવા નહીં આવી જાય. આવી રીતે બ્રહ્મ સંબંધ આપતા પહેલા પણ આચાર્યોએ આ વાક્યનો આપણને આશય બતાવ્યો કે શક્તિ સંકોચન ન્યાયને એની રુચિ જોવી. ભગવત સેવામાં રુચિ છે કે નહીં? જો રુચિ હોય ભગવત સેવામાં તો એને બ્રહ્મ સંબંધ આપવું. જો એમ સમજતો હોય કે ઠાકોરજીની સેવા પધરાવીને મારા ઘરમાં એક ક્યાં ઉપાધિ બીજી મોલ લેવી, મંદિરે જઈને દર્શન કરી આવીએ, કેટલો સહજ રસ્તો છે. પણ આપણા આચાર્યોએ મંદિરમાં જઈને દર્શન કરવાનું ક્યાંય પણ વિધાન કર્યું નથી. જો આપણે સિદ્ધાંત સમજીએ તો આપણને ખ્યાલ આવી જશે કે આચાર્યોએ આપણને ગ્રહમાં સેવા કરવાનો ઉપદેશ આપ્યો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપા કહ્યું છે, મંદિરમાં દર્શન જવાની આજ્ઞા નથી આપી. અરે આ તો એક સાધારણ કોમન સેન્સની વાત છે. ગામમાં વરઘોડો નીકળે અને એ ઘરમાંથી આપણે એક આતુરતાથી એ કૌતુક વશાત આપણે વરઘોડાને જોવા જઈએ, તો વરઘોડાને જોવા જઈએ તો એમાં આપણને થોડોક આનંદ આવે, પણ આપણને શું ફાયદો એનાથી? આપણા ઘરમાં કઈ વહુ આવવાની છે? આપણો છોકરો પરણે આપણા ઘરમાં વહુ આવે તો આપણને એનાથી કંઈ પણ સુખ પ્રાપ્તિ થાય. ગામના વરઘોડાને જોઈને આપણને શું ફાયદો?
આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે, આપણે ઠાકોરજીની સેવાનું સુખ લઈએ તો આપણને એનાથી લાભ છે. બાકી ગામના મંદિરમાં આપણે દર્શન દોડીને કરવા જઈએ ત્યાં આપણા કયા સમર્પણનો ભાવ આપણને પ્રાપ્ત થશે? સમર્પણ ત્યાં કેવી રીતે થશે? તો આ બધા સિદ્ધાંતો જે છે એ જયારે આપણે આચાર્ય વચનના આશયને સમજીએ તો આપણને ખ્યાલ આવે. કેમ કે વચનાત નિવૃત્તિ, વચનાત પ્રવૃત્તિ. આચાર્યોના વચનોથી જ આપણી પ્રવૃત્તિ થશે, આચાર્યચરોના વચનોથી જ નિવૃત્તિ થશે. શું કરવું શું ન કરવું એની સમજણ આપણને છે નહીં. કિમ કર્મેતિ કવયોગ તત્ર મોહિતા. શું ધર્મ છે શું અધર્મ છે એનો વિવેક આપણને શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થશે, આચાર્યોના વચનોથી પ્રાપ્ત થશે અને ત્યારે આપણને માર્ગ સૂઝશે. સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ. એ લોચન આજે આપણી પાસે નથી, માટે આ દશા આપણા માર્ગની થઈ રહી છે. અને તમે સાધારણ તમારા ધંધા માટે પણ કોનો સંપર્ક સાધો? લે વેચ કરવી હોય તો કોનો સંપર્ક સાધો? સૌથી પહેલા ઉઠીને પેપર વાંચતો કે આજે સોનાનો શું ભાવ ચાલે છે, આજે ચાંદીનો શું ભાવ ચાલે છે, આજે અનાજનો શું ભાવ ચાલે છે, આજે શેરના ભાવ કેટલા ડાઉન થયા કે આજે કેટલા ઊંચા ચડ્યા. એ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. આપણું આખો ધંધાની પ્રક્રિયા આપણે એ પેપર ઉપરથી નક્કી કરીએ છીએ. એવી રીતે આપણે આખો જે આપણી જીવન પ્રણાલી છે એ જીવન પ્રણાલી વ્યવહાર એ આપણે આખું શાસ્ત્ર ઉપરથી આપણે નક્કી થાય છે. કેમ કે એનાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે કે કયા માર્ગે જવું, શું આચરવું શું ન આચરવું. તો એના માટે ધર્મ જે છે એ ધર્મ શું છે આપણે સમજવું જોઈએ. આચાર્યચરણ આજ્ઞા કરે છે કે શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરો, વિધર્મથી આઘા રહો, ઇન્દ્રિયાશ્વ ઉપર નિગ્રહ રાખો. ધર્મ આપણને શુદ્ધિનો આગ્રહ બતાવે છે. શુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ, સદાચારી થવું જોઈએ. એ આપણા માટે છે. જેમ આપશ્રી હમણાં આજ્ઞા કરી કે મર્યાદ એ આપણે લેવાની છે, ઠાકોરજીને મર્યાદ લેવડાવવાની જરૂર નથી. એ આપણને શાસ્ત્ર બતાવે છે કે જે જીવાત્મા છે એ જીવાત્માના અંતરાત્મા ઉપર જે દળ છાઈ ગઈ છે એ દળને દૂર કરવા માટે અને આપણે શુદ્ધિની અપેક્ષા છે. સદાચાર આપણે રાખવો જોઈએ. એના માટે ધર્મ આપણે કરવો જોઈએ. પણ આપણે ધર્મ ન કરતા હોઈએ અને ઠાકોરજી પાસે ધર્મ કરાવવું એવું ક્યાં લખ્યું છે? આપણે તો બહાર જઈને ખાઈ આવતા હોઈએ, વાડીઓમાં જઈને સગા સંબંધીઓમાં ખાઈ આવતા હોઈએ, બજારમાં પણ ખાઈ આવતા હોઈએ, હોટલનું પણ ખાઈ લેતા હોઈએ, નળનું પાણી પણ પીતા હોઈએ, પણ ઠાકોરજીને કુવાની ઝારી જ ભરવી જોઈએ. આ પ્રકાર ક્યાં છે? તો ઠાકોરજીને તમે મરજાદ લેવડાવી છે કે તમે મરજાદ લીધી છે? તો આવી રીતે આપણે જો આ નિયમો પાળતા હોઈએ તો ઠાકોરજી પણ આપણા નિયમો પાળવા તૈયાર છે. આપણે કુવાનું જળ લેતા હોઈએ, આપણે મરજાદ પાળતા હોઈએ તો ઠાકોરજીને પણ એ પ્રકાર રૂચે. પણ આપણે તો એ પ્રમાણે કરવા તૈયાર ન હોઈએ, આપણે એ ગંધાતા કુવાનું પાણી પીતા ન હોઈએ અને આપણે ઠાકોરજીને ઝારી ભરવાનો ગંધાતા પાણીનો આગ્રહ રાખીએ કે જે આપણે પી ન શકીએ. એના અંદર જંતુઓ હોય, પાણીના અંદર વાસ મારતી હોય, અવળવો કુવા પડેલો હોય, એ પાણી આપણે ઠાકોરજીને ઝારીમાં ભરીએ તો આપણે પીતા ન હોઈએ તો એનો શું મતલબ? તો આવી રીતે આ બધા શું ધર્મ છે શું અધર્મ છે તો એના માટે આચાર્યચરણ આપણને રસ્તો બતાવે છે કે ધર્મનો શક્તિ પ્રમાણે આચરણ કરવો. આપણો ઉદ્ધાર પ્રભુથી છે કે કુવાથી છે? જો કુવાથી આપણો ઉદ્ધાર થતો હોય તો કુવાને વળગી રહો, પ્રભુને છોડી દો. પણ જો આપણો